સુરતના વેસુ વીઆઈપી રોડ પાસેથી ડીસીબી પોલીસે પાનના ગલ્લા પર ઓનલાઈન સટ્ટો રમતા 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરત શહેરમાં ગુનાખોરી સાથે સંડોવાયેલા અસામાજિક તત્વોને પકડી પાડવા સુરત ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સૂચનાઓ આપી છે। જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વેસુ વીઆઈપી રોડ પર આવેલ એબ્રોઝિયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ પાનવાડી પાન સેન્ટર નામની દુકાનમાં રેડ કરી હતી। આ દરમિયાન ઓનલાઈન વેબસાઇટ પર સટ્ટો રમતા 3 ઇસમો ઝડપાયા હતા। આરોપીઓ ઇન્ટરનેશનલ ગેમ જેવી કે ક્રિકેટ, કસિનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઈવ ગેમ પર સટ્ટો રમાડતા હતા। પોલીસે ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર, ચિનાંશુ ઉર્ફે ચિંટુ કિરીટભાઈ ગોઠી, હિરલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલભાઈ દેસાઈની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 5 મોબાઈલ ફોન ઝડપી પાડ્યા છે, જેની કિંમત 4.30 લાખથી વધુ થાય છે। ગત તારીખ 7ના રોજ અમને બાતમી મળેલી કે વેસુ ટાઈમ સ્ક્વેર કોર્નર બિલ્ડિંગની અંદર નીચે પાનની દુકાન છે, એમાં ઓનલાઈન ગેમો ઉપર ક્રિકેટ, કેસિનો, વોલીબોલ એવી જે લાઈવ ગેમો ચાલે છે એના ઉપર સટ્ટો રમાડતા વ્યક્તિની બાતમી મળે, જે આધારે ખાનગી ટીમો બનાવી અને ત્યાં રેડ કરતા 3 ઇસમો મળી આવેલ, જેમના મોબાઈલો ચેક કરતા મોબાઈલમાં અલગ અલગ ગેમો જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઈવ ગેમોમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા। જેમાં VMGS365.co નામની વેબસાઇટ ઉપર આ ગેમો રમાડે છે। જેમાં 3 આરોપીઓ મળી આવેલ, ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર, ચિનાંશુ ઉર્ફે ચિંટુ ભાઈજી અને હિરેલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલભાઈ દેસાઈ, 3 નાઓની ધરપકડ કરી 4,30,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે। એમાં જે ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર છે એમના વિરુદ્ધમાં અગાઉ જુગારધારાના 7 કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે અને જે હાર્દિક છે, હિરલ જિગ્નેશભાઈ, એમના વિરુદ્ધમાં 1 ગુનો દાખલ થયેલ છે અને અત્યારે આગળની તપાસ ચાલુ છે। આરોપીઓ મોબાઈલમાં VMGS365.com નામની વેબસાઇટમાં સટ્ટો રમાડતા હતા। આરોપીઓની પૂછપરછ કરતા પકડાયેલ આરોપી પૈકી આરોપી ગજાનંદ ઉર્ફે ગજ્જુ ટેલરે અજાણ્યા ઈસમ પાસેથી સિમ કાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદે આ સિમ કાર્ડ ઓનલાઈન સટ્ટો રમાડવા માટે ઉપયોગ કરતો હતો। આ ગુનામાં આરોપીઓ ચિનાંશુ ગોઠી તથા હિરલ દેસાઈ ઓનલાઈન ગેમની વેબસાઇટ સંભાળવા માટે પગાર અને કમિશન પર કામ કરતા હતા, જેઓ અલગ અલગ ગ્રાહકોને યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી આપી સટ્ટો રમાડતા હતા। એમની અલગ જે વેબસાઇટ છે VMGS365.co, એના ઉપર જે પણ ગેમો ચાલે છે, કેસિનો ચાલતા હોય, ફૂટબોલ ચાલતા હોય, વોલીબોલ, ક્રિકેટ જે ચાલતા હોય, એના ઉપર ઓનલાઈન સટ્ટો રમાડી અને લોકો પાસેથી પૈસા મુકાવી અને રમાડે છે। એ પ્રકારનું એમનું કામકાજ છે। ચિંટુ અને ગજાનંદનો મુખ્ય ધંધો અત્યાર સુધીની તપાસમાં આ અલગ અલગ જે ગેમો છે, ઓનલાઈન ગેમો, એના પર ક્રિકેટ સટ્ટો રમાડવાનો જ ધંધો છે અને એના ઉપર જે લોકો સોશિયલ મીડિયા નેટવર્ક પર એમની રીતે પોતાના ફોલોઅર્સ વધારવાનું કામ કરતા હશે। એ જે માસ્ટર્સ કરીને જે એપ્લિકેશન આવે છે, એ લોકો આગળ ઉપરથી કોઈને પાસેથી લઈ અને આ જે બીજા માણસો છે જે તપાસમાં અલગ અલગ ખુલી રહ્યા છે એમને આપે છે અને એમના પાસેથી આગળના પાસેથી ઓછાના પૈસા લે અને આ લોકોને વધારે પૈસા આપી વચ્ચેનું જે કમિશન છે એ એમનો બેનિફિટ રહે છે। હાલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પકડાયેલ આરોપી ગજાનંદભાઈ ઉર્ફે સુરેશ જશવંતભાઈ ટેલર વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ઉમરા પોલીસ મથકમાં 2, જહાંગીરપુરા, ડીસીબી, ડુમ્મસ અને મૈધરપુરા પોલીસ મથકમાં 1 ગુનાઓ નોંધાયેલા છે। આ સાથે જ હિરલ પ્રફુલભાઈ દેસાઈ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો હતો। હાલ પોલીસે 3ની ધરપકડ કરી અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે। ડમી સિમ કાર્ડનો ઉપયોગ કોઈ બીજાના નામનું કાર્ડ લઈ અને એ કાર્ડ મોબાઈલમાં ભરાઈ એના મોબાઈલમાં નાખી અને એના આધારે સટ્ટો રમાડતા હતા, જેથી એમની ઓળખ છુપાઈ રહે। એ લોકોના રોલ એવા છે કે જેને પાસેથી આને માસ્ટર્સ લીધેલું છે અને બાકીના છે એને ગજાનંદે બીજા લોકોને માસ્ટર્સ આપેલું છે, એ લોકો પાસે ગ્રાહક આવે એના પરથી આની પાસે આવે। હાલ તપાસ ચાલી રહી છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।